ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પાઠ નંબર 8 કુદરતી સંસાધનો. આ પાઠમાંથી પરીક્ષામાં 3 માર્કનું પૂછાય છે. સૌ પ્રથમ સંસાધનના પ્રકાર 2 ગણાય છે, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. કુદરતી સંસાધન એટલે કુદરતે જે આપણને આપેલું છે, જમીન, ભૂમિ, વનસ્પતિ વગેરે. જ્યારે માનવ સર્જિત સંસાધનના દાખલા છે મકાન, ઇમારત, સડક, રેલમાર્ગ, યંત્રો, ઉદ્યોગો. આ બધું માનવ સર્જિત સંસાધન કહેવાય છે. કુદરતી સંસાધન એ કુદરત તરફથી પ્રાપ્ત થયેલી ભેટ ગણાય છે. હવે આવશે તેના પ્રકાર નવીનીકરણ અને અનવીનીકરણ. નવીનીકરણ એટલે થોડાક સમયમાં આપમેળે જે સંસાધન નિર્માણ પામે તેને નવીનીકરણ કહેવાય. જેમ કે ઝાડ, પાન, પશુ પક્ષીઓ એ પોતાની જાતે જ આપમેળે થતા હોય છે. જ્યારે અનવીનીકરણ એટલે એકવાર જે વસ્તુ સમાપ્ત થઈ જાય ત્યાર પછી બીજી વાર થઈ શકતું નથી કે બનાવી શકાતું નથી. દાખલા તરીકે ખનિજો એકવાર ખલાસ થઈ જાય જમીનમાંથી ફરીવાર બની શકતા નથી. જૈવિક સંસાધનો છે ભૂમિ, જળ, જમીન. અને અજૈવિક સંસાધનો છે ભૂમિ, જળ, જમીન અજૈવિક છે. જ્યારે જંગલો, પ્રાણીઓ, ખનિજ સંપત્તિ તે જૈવિક સંસાધન ગણાય છે. સંસાધનોનું આપણે રક્ષણ કરવું જોઈએ. તેના 3 પ્રકાર છે. સંસાધનની અન્વેષણની તૈયારી કરવી, વિકાસ માટેના સંસાધનોની મૂલ્યાંકન કરવું, સંસાધનોના વપરાશનું આયોજન કરવું. આયોજન વગર કોઈ પણ સફળતા શક્ય નથી. હવે આવશે જમીન ધોવાણના અટકાવવાના ઉપાયો. વરસાદ પડે, પવન આવે ત્યારે જમીનનો ઉપરનો ભાગ એક જગાથી બીજી જગાએ જાય છે. તેને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. આ જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. પરીક્ષામાં પૂછાય છે. 1. ઢોળાવવાળી જમીનો ઉપર પગથિયાની ખેતી કરવી જોઈએ. જે જમીનો ખાલી હોય ત્યાં વૃક્ષો વાવવા જોઈએ. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે ખેતરોમાં ઊંડી ખેડ કરવી પડે છે. ચોપડીમાં બતાવેલું છે કેવી રીતે કરવું જુઓ. જમીનનું ધોવાણ અટકાવવા માટે જમીનોમાં કેવા આડબંધ ને ખેડ કરેલી છે. આગળ આવીશું હવે ભૂમિ. ભૂમિ એટલે જમીન. ભૂમિ સંરક્ષણ માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ.
જમીન સુરક્ષાનો સીધો સંબંધ ઉપર રહેલા માટીના કણો સાથે રહેલો છે. આ માટીના કણો પવનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ચોપડીમાં જોજો તમે, એના ચિત્રો આપેલા છે. કેવી રીતે માટીનું ઉપરનું પડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસતું જાય છે. ભૂમિ સુરક્ષાના ઉપાયો: 1. વૃક્ષો વધારે વાવવા જોઈએ. આજે જમીન જકડી રાખે છે. નદીના કોતરો હોય, પહાડના ઢોળાવો પર વૃક્ષો વાવવા જોઈએ. રણની નજીક પવનો આવતા હોય તો વૃક્ષોની હારમાળા ઊભી કરવી જોઈએ, એટલે રણને આગળ વધતું અટકાવી શકાય. નદીઓના પૂરને અંકુશમાં લાવવા માટે સૂકી નદીઓમાં તેનું પાણી વાળવું જોઈએ. પહાડો હોય ત્યાં જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. અવનવી ખેતરની અંદર પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જે જમીનો ફળદ્રુપતા ગુમાવી દીધેલી હોય તેમાં સારા કક્ષાના ખાતરો નાખી જમીનની ફળદ્રુપતા વધારવી જોઈએ. જમીનના પ્રકારો દર્શાવી કોઈ પણ એક વિશે નોંધ પૂછાઈ હતી. ગયા વર્ષે સવાલ પૂછાય છે, જમીનના પ્રકાર દર્શાવી કોઈ પણ એક વિશે નોંધ પૂછાય છે. જમીનના પ્રકારો છે: કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડકાઉ જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન. આપણે આ જમીન ક્યાં જોવા મળે છે અને તેમાં કયો પાક થાય છે એટલું યાદ રાખવાનું રહે છે. કાપની જમીન ઉત્તર મેદાનોના કિનારાના પ્રદેશોમાં, જેમ કે છત્તીસગઢમાં કાપની જમીન વધારે જોવા મળે છે. તેને જૂના કાપની જમીન પણ કહેવાય છે. તેના બે ભાગ છે, બાગર અને ખદર. ખદર એટલે નવા કાપની જમીન, બાગર એટલે જૂના કાપની જમીન. સંકલ્પમાં પણ પૂછાય છે ખદર અને બાગર વિશે. કાળી જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટકમાં જોવા મળે છે. તે ખડકોની જમીન છે. ચીકણી અને ભેજ લાંબો સમય સંગ્રહી રાખે છે. કપાસ માટે આ જમીન ઉપયોગી છે. આથી તેને કપાસની કાળી જમીન પણ કહે છે. કારણ પૂછાય છે. રાતી જમીન લોહ તત્વના કારણે તેનો રંગ રાતો દેખાય છે. આ જમીન ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઝારખંડમાં જોવા મળે છે. પડખાઉ જમીન, આ જમીન વધારે વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. વરસાદ પડવાથી તેના ઉપરનું પડ ઘસી જાય છે. આથી તેને પડખાઉ જમીન બને છે. ફળદ્રુપતા ઓછી છે. ગોવા, કર્ણાટક અને આસામમાં જોવા મળે છે. આગળનો પહાડી જમીન પહાડી વિસ્તારમાં જોવા મળે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ, ઉત્તર પ્રદેશ ઓછા કસવાળી જમીન હોય છે. છેલ્લી જમીન છે રણ પ્રકારની જમીન. તે રણ પ્રદેશોમાં જોવા મળે છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા. આવી જમીનો ઉપર પવન દ્વારા થયેલા ખવાણથી ઉદ્ભવે છે. જમીનમાં માટીનું કણોનું પ્રમાણ સારું હોય તો જ ત્યાં સિંચાઈ થઈ શકે છે. આવી રીતે કુદરતી સંસાધનોમાં તેના પ્રકારો, ભૂમિ સંરક્ષણના ઉપાયો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, જમીનના પ્રકારો,
આટલા ટૉપિક અગત્યના છે. ચોપડીમાં જોજો કારણો છે, ઉપરાંત વિકલ્પો છે ને ટૂંકા સવાલ જવાબ જોઈને લખતા રહેજો. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ઓકે, તથાસ્તુ.